યાત્રાર્થમેવ સેવેત નાભિવેશો અત્ર સંચરેત. જરૂર આ સંસારને ચલાવવા માટે, દેહયાત્રા ચલાવવા માટે જરૂરી હોય એટલી લૌકિક ચર્ચા પણ કરવી, પણ એમાં બહુ મગ્ન ન થવું જોઈએ. મગ્ન તો આપણે પ્રભુમાં જ થવું જોઈએ. બહુ અભિનિવેશ કરવાથી તો પાછો સંસાર વળગી જાય છે, પણ જરૂરી છે દેહયાત્રા પૂરતું એટલું તો કરવું જોઈએ, પણ એ પાપવાળું ન હોવું જોઈએ. ત્યાર પછી ઉત્થાપન કરવું, શયન કરાવવા, અને શયન કરાવી, ઠાકોરજીના શયન કરાવી, જે સાયમ સંધ્યા વગેરે બ્રાહ્મણ હોય તેમણે સાયમ સંધ્યા વગેરે કરી, સાંજનો હોમ કરી, એ પણ કરવું અનુસરમાં, એ પણ લૌકિક વૈદિક કાર્યો કરવા. ત્યાર પછી પ્રભુને ધરેલો પ્રસાદ ગ્રહણ કરવો, અને પ્રસાદ ગ્રહણ કર્યા પછી કથયેદ શૃણ્યાદ વાપી લીલામ ભગવતો અન્વહમ, ભગવાનની લીલા કહેવી, સાંભળવી, અને તત સહિત શુદ્ધોષો ભાવયન ભગવત પદમ, ભગવાનના ચરણારવિંદનું ધ્યાન કરતાં કરતાં શું હું. ઇત્યેવમ યસ્ય દિવસા યાંતિ ભક્તસ્ય ભૂતલે. આ રીતે દિવસો, જો ભક્તના દિવસ ભૂતલ ઉપર, એક એક દિવસ તમે આ રીતે ભૂતલ ઉપર વિતાવો, આ રીતે બતાવ્યું છે સેવા, કથા અને બધા લૌકિક વૈદિક કાર્યો પણ ભગવત સેવાના અંગરૂપ કરીને જો તમે તમારો એક એક દિવસનું સુંદર આયોજન કરો અને આ રીતે તમે રહો, ભક્તે આ રીતે રહેવું જોઈએ, તો સએવ કૃતકૃત્યોસ્તિ હરિસ્તમ અનુશિષ્યતિ. તમારા જીવન ઉપર જ આધાર છે કે શું ફલ મળવાનું છે. તમે આ રીતે જીવતા હશો, તમારા દિવસનું આયોજન આ રીતે કર્યું હશે, સેવા કથામય તમારું દિનચર્યા હોય, અને એની વચ્ચે વચ્ચે લૌકિક વૈદિક કાર્ય પણ કરતા હોઈએ, ભગવત સેવાના અંગરૂપ કરીએ, તો આ રીતે તમારો જો દિવસ વીતતો હોય ભૂતલ ઉપર, તો તમે કૃતકૃત્ય થઈ ગયા, તમારા બધા અર્થ સરી ગયા. અને દેહ છૂટ્યા પછી ભગવાન તમને સામેથી મળશે, ભેટશે ભગવાન, કે તમે આખું જીવન આ રીતે ભગવત પરાયણ વિતાવ્યું છે. તો આ ભગવદીઓને આ રીતે રહેવાની શિક્ષા શ્રી ગોપીનાથજીએ પણ આપી છે. આ ભગવદી પરિશિક્ષણ શ્રી ગોપીનાથજીનું પણ સાધન દીપિકામાં પ્રાપ્ત થાય છે. એટલે ભગવદીય પરિશિક્ષણ એ જે છે એ આપણને શ્રી મહાપ્રભુજીના વચનોથી, શ્રી ગોપીનાથજીના વચનોથી આપણને પ્રાપ્ત થયું છે.